જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મધ્યમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આજે યોજવામાં આવેલ ખોડિયાર માતાજીનું તે નિમિત્તે હજારો ભાવિકો અનુયાયી વર્ગ દર્શન અર્થે ઉમટી પડેલ. દર્શન કરી ધન્યતા અનુભવે તેમજ બાદમાં ગ્રહણ કરી બહુ દોરી હોય ને એ થોડીક મોડી હોય. हेलो भाई ઝાડવા તો ઘણા છે. बोल श्री खोड़ियार मातनी जय. जूनागढ़ कृषि यूनिवर्सिटी में आवेलू खोड़ियार मंदिर ની ચૈત્રી નવરાત્રિનું જે પારંપરિક રીતે જે ઉજવવામાં આવે છે એ પ્રમાણે 7મે નોરતે આજે એટલે કે બુધવારને 25 તારીખે માં ખોડિયારની ચૈત્રી નવરાત્રિના 7મા નોરતે માતાજીનું હવન અને મહાપ્રસાદનું આયોજન આજ વર્ષોથી ચાલુ છે. પરંપરા પ્રમાણે અહીંયા આ ઉત્સવ ચાલી રહ્યો છે. આજે શું શું કર્યું? અને અનન્ય ભક્તો અહીંયા આવી પ્રસાદ લે છે અને માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. આવી જ રીતે આસો નવરાત્રિમાં પણ 7મે નોરતે 101 ગરબીની બાળાઓ અને
માઈ ભક્તો બધા મહાપ્રસાદ લે છે. આવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને એમાં કોઈ એક વ્યક્તિ નહીં પણ બધા વ્યક્તિનો સ્વૈચ્છિક ફાળો અહીંયા એકત્રિત થાય છે અને એ ફાળાથી ખોડિયાર મંડળ એગ્રીકલ્ચર કેમ્પસ બધાના સહિયારા પ્રયાસથી આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. બધાને ભોજન પ્રસાદ અને માતાજીના દર્શન, હવનના દર્શન, પીડા હોમના દર્શન પારંપરિક રીતે વર્ષોથી ઉજવાતા આવે છે અને આજે પણ ચાલુ રહીએ, આવા નવા અવિરત ચાલુ રહીએ એવી ખોડિયારમાંના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવી જ રીતે નિર્વિઘ્ને માતાજી આવી રીતે બેય નોરતા ઉજવવાની અમને પ્રેરણા અને શક્તિ આપે. ખોડિયાર માતની જય. નમસ્કાર. આજે માતાજીનું 7મું નોરતું એટલે આજરોજ જુનાગઢ એગ્રીકલ્ચરના મેદાન ઉપર જ્યાં માતાજીનું મંદિર છે, મા ખોડિયારનું મંદિર, દર વર્ષે જેમ એક ભાવથી ખોડિયાર યુવક મંડળ દ્વારા જે એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યની અંદર જુનાગઢ એગ્રીકલ્ચરના સ્ટાફનો અમને ખૂબ સપોર્ટ મળે છે, એમના આભારી છે. અને ભક્તોનું ઘોડાપુર જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં અહીં ભક્તોએ પ્રસાદી લીધી અને હવન પણ અહીંયા છે. 3 વાગે બીડું હોમાવાનું છે, એનો પણ આપણે આનંદ લેશું. અને આ કાર્યનો શ્રેય જાય છે અમારા ખોડિયાર યુવક મંડળના તમામ ભક્તોનો કે વર્ષોથી આ કાર્ય માની કૃપાથી અવિરત કાર્ય ચાલુ રાખે છે. તો સમય મળે તો આપ પણ અહીં પ્રસાદીનો લાભ લેવા માટે આવજો. અશોક મેજર, જુનાગઢ એગ્રીકલ્ચર મા ખોડિયારના મંદિરથી. અસ્તુ. આભાર.